તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્પાર્કલ એક્ઝિબિશન 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનની ખાસિયત એ છે કે અહીં સુરતના જ નહીં પરંતુ સુરત ઉપરાંત જયપુર, બિકાનેર જેવા અલગ અલગ રાજ્યોમાંથી જ્વેલર્સો 30થી વધુ જ્વેલર્સો છે કે જેમણે અહીં ભાગ લીધો છે. તો નજીકમાં તમારે ત્યાં જો લગ્નસરાની સિઝન આવી રહી હોય કે તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવી રહ્યો અને તમે જો ગોલ્ડની ખરીદી કરવા માંગતા હોય કે ડાયમંડની જ્વેલરીની કોઈ પણ ખરીદી કરવા માંગતા હોય તો આ એક એવું સ્થળ છે કે એક જ જગ્યાએ તમને અલગ અલગ જ્વેલર્સની ડિઝાઇન્સ જોવા મળશે, તે લોકોની શું વેરાયટીઝ છે અને શું તે લોકોનું ખાસિયત છે તે તમામ વસ્તુઓ અહીંયા તમને જોવા મળશે. એટલે એક જ સ્થળેથી તમે તમારું દરેક પ્રકારનું શોપિંગ છે તે કરી શકશો. એક્ઝિબિશન ખાતે છે કે જ્યાં પચ્ચીગર એન્ડ સન્સનો સ્ટોલ પણ લાગ્યો છે અને ત્યાં પણ ઘણું સારું કલેક્શન્સ આવ્યું છે અને ખાસ કરીને જે NRI કલેક્શન છે તે ખૂબ જ આકર્ષણ જમાવી રહ્યું છે. તો જે પચ્ચીગર એન્ડ સન્સના જે પૂર્વીબેન છે આપણે તેમની સાથે વાત કરીએ. જી મેમ, આ વખતે શું નવું લઈને આવ્યા છો અને તમારો સ્ટોલ નંબર કયો છે? અમારો સ્ટોલ નંબર P5 છે અને વી આર હિયર વિથ ધ વેડિંગ કલેક્શન એન્ડ ધ NRI કલેક્શન, જેમાં નાની ડેલિકેટ જ્વેલરીથી લઈને મોટા વેડિંગ સેટ્સનું ફૂલ કલેક્શન અમારી પાસે અહીંયા જોવા મળે છે. સાથે સાથે અમારા શોરૂમ પર જોવા મળશે તમને. પૂર્વી મેમ, હમણાં જો આપણે જોઈએ તો ગોલ્ડના રેટ ખૂબ વધી ગયા છે, તો તે પ્રમાણે ખરીદી કઈ રીતની જોવા મળી રહી છે? ખરીદીમાં ઇફેક્ટ પડી છે, પણ સ્ટીલ જેના ત્યાં વેડિંગ છે એ લોકોનું અમારે ખરીદી થઈ જ રહેલી છે. ભલે જેને 100 ગ્રામ આપવાનું એ 50 ગ્રામ આપે છે અત્યારે, પણ જ્યારે ભાવ ઘટે કે વધે એની રાહ પણ જોતા હોય છે. તો ખરીદી તો થયા કરે છે, એમાં બહુ પ્રોબ્લેમ નથી, પણ સ્ટીલ અત્યારે ખરીદી થોડી ઓછી જોવા મળે છે. અને સુરતમાં ઘણા બધા જ્વેલર્સની શોપ છે, તો તમારે ત્યાં એવી શું ખાસિયત છે કે લોકો તમારે ત્યાં આવે? અમારી મોનોપોલી છે કસ્ટમર સેટિસ્ફેક્શન અને અમારી સર્વિસીસ. આજે એ જોઈને કસ્ટમર પહેલાં આવે છે અમારા ત્યાં. અને બીજું છે અમારી ડિઝાઇન્સ, જે અમારી ખુદ ઇન હાઉસ વર્કશોપ છે અમારી અને એમાં રેડી થાય છે. તો એના માટે અમારું ખાસ એપ્રિશિએશન છે. અને અમારી મોનોપોલી એ અમારી કહેવાય ને કે બ્રાન્ડ પોલિસી કહો કે અમારું મોનોપોલી કહો, પણ વી આર વેરી ગુડ એટ ધેટ પાર્ટ. અને સુરતના લોકોને શું મેસેજ આપશો? બસ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો એની ટાઈમ, કારણ કે ગોલ્ડ એક જ વસ્તુ એવી છે જેની પ્રાઇસ અપ જાય છે અને તમને જ્યારે વેચવું હોય ત્યારે તમને એનું કેશ મળે છે. તો હું એક જ સજેશન્સ આપીશ અને એક જ એડવાઇસ આપીશ કે ગોલ્ડમાં જ ઇન્વેસ્ટ કરો એની ટાઈમ. એ તમારા માટે ઓલવેઝ હેલ્પફુલ રહેશે. અહીંયા એક જ્વેલર્સ છે જેમના ઓનર પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. જી મેમ, તમારા જ્વેલર્સનું શું નેમ છે અને તમારી શું ખાસિયત તમે ખાસ કરીને અહીંયા લઈને આવ્યા છો? મારા જ્વેલર્સનું નેમ છે બિશન દયાલ જ્વેલર્સ દિલીપભાઈ. અમારા જ્વેલર્સની એ ખાસિયત છે કે અમારું જે અપકમિંગ યર નવા વર્ષનું અને ન્યૂ વેડિંગ સિઝનનું જે કલેક્શન છે એ અમે આજે જ પ્રથમવાર અહીંયા ડિસ્પ્લે કર્યું છે. એમાં ટોટલ હેરિટેજ અને મોડર્ન જ્વેલરીનું કોમ્બિનેશન છે અને આજે અમે અહીંયા એને એક્ઝિબિટ કરી રહ્યા છીએ. તમે અહીંયા મોદીજીની પ્રતિમા પણ લઈને આવ્યા છો, ખૂબ સુંદર છે. આ ચાંદીની પ્યોર ચાંદીની પ્રતિમા છે, શું કહેશો એના વિશે? મારા પિતાજી દિલીપભાઈ જે છે એ આપણા વડાપ્રધાન મોદીજીના ખૂબ જ મોટા ફેન છે અને એમણે આ મોદીજીને ભેટ આપવાના હેતુથી આ પ્યોર ચાંદીની પ્રતિમા બનાવડાવી છે. અને અહીંયા તમને કેવો રિસ્પોન્સની તમે આશા રાખી રહ્યા છો? કારણ કે હમણાં એક તરફ તો મંદીનો માહોલ પણ છે, તો કઈ રીતનું તમને એક્સપેક્ટેશન છે? તો રિસ્પોન્સમાં એવું છે કે એ મને એવું લાગે છે કે આજે સવારથી અમે જોઈ રહ્યા છે ખૂબ જ ભીડ છે અને લોકો ખૂબ જ ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. મને એવું લાગી રહ્યું છે કે ભલે હમણાં મંદીનો માહોલ છે, પરંતુ આવનારી સિઝન માટે લોકો પોતાની તૈયારી પૂરી જોરોશોરોથી કરી રહ્યા છે. ઓકે. અને સુરતના લોકોને શું કહેવા માંગશો? સુરતના લોકોને અમે એ જ કહેવા માંગશું કે આ ખૂબ જ સરસ આયોજન છે. તમે આવો, નિહાળો અને આપણા વડાપ્રધાન સાથે પણ સેલ્ફી લઈને જાઓ.